ચૂંટણી ટાઈમે રાજકીય પાર્ટીઓના ઉમેદવારો લોકોના ઘરે ઘરે જઈને ભોળા મતદારો પાસે બે હાથ જોડીને મતની ભીખ માગી રહ્યા છે. મતદારોને અનેક ઠાલા વચનો આપી રહ્યા છે. જો કે આ ઉમેદવારોનો અસલી ચહેરો જો તમારે જોવો અને પકડવો હોય તો તમારા મોબાઈલનો કેમેરો ચાલુ કરો અને ઓન કેમેરા પૂછો, તમને મત આપીએ અને તમે જીતી જાઓ તો શું અમારા વોર્ડમાં તમે અમારા વિસ્તારમાં દારૂના અડ્ડા બંધ કરાવશો ખરા? આજે પાટણમાં કદાચ એક પણ વોર્ડ, એક પણ વિસ્તાર એવો બાકી નહીં હોય કે જ્યાં દેશી દારૂનું દૂષણ ચાલતું ના હોય. તમે ઉમેદવારને કહેજો કે તમે એક ગટર સાફ નહીં કરો તો ચાલશે, તમે એક સ્ટ્રીટ લાઇટ ચાલુ નહીં કરો તો ચાલશે, પરંતુ આખા પરિવારોના નખો જ વળી જાય, યુવાન દીકરીઓ વિધવા બની જાય, એવા રાક્ષસી દારૂના ભડામાંથી તમે તમારા વોર્ડને મુક્ત કરવાની બાહેધરી આપો છો ખરા? તમે કરો આ સવાલ ગળામાં વિવિધ રાજકીય પાર્ટીઓના પટ્ટા પહેરીને તમારી પાસે મતની ભીખ માંગનાર તમારા ઉમેદવારોને, પછી જુઓ એમની મજા. તમારા સવાલનો જવાબ કે કોઈ પણ બાહેધરી આપ્યા વગર તમારો એ ઉમેદવાર મોઢું નીચું કરીને ભાગી જશે. એ તમારા વિસ્તારને દારૂના દૂષણથી મુક્ત ક્યારેય નહીં કરાવી શકે, કારણ કે તમે જીવો કે મરો એમનાથી એમને કોઈ ફરક નથી પડવાનો. એમને તો ફક્ત તમારા મતથી મતલબ છે. મત એમને એકવાર મળી ગયા પછી તું કોણ અને હું કોણ. આજે ઉમેદવારને સાચા મુદ્દા ઉપર મત નથી લેવા. ભજીયા, ગોટા, ચવાણું અને પોટલીના જોડે જીતવા માંગતા આવા તકવાદી ઉમેદવારોથી તમે ચેતજો અને યુવાનોને મોતના ખપ્પરમાં ધકેલતા આવા દારૂના દૂષણથી જે પોતાના વોર્ડને દારૂ મુક્ત બનાવવાની બાહેધરી આપે એને જ તમારો મત આપજો. બાકી ખોટા સીન સપાટાવાળા, આંખોમાં ધૂળ નાખનારા ભાષણ આપી મત લેવા આવે તો એવાને જાકારો આપજો. તો જ તમે તમારા વિસ્તારને બચાવી શકશો. બાકી ચવાણામાં વેચાઈ જનાર સામે તો આજે લોકશાહી પણ લાચાર છે, એ ના ભૂલવું જોઈએ. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.